નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે દિવાળી 2026 સુધીમાં સોનાની બજાર અને ચાંદીની બજાર કેવી રહી શકે છે। સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે આમ જોવા જઈએ તો છેલ્લા 5 દિવસથી ધીમી ગતિએ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ખાસ કરીને એક્સપર્ટ મિત્રોનું આગામી દિવાળી 2026 સુધીમાં બજાર બાબતે શું કહેવું છે તે જોઈએ। તો મિત્રો, ખાસ કરીને યુદ્ધનો માહોલ હજી યથાવત જોવા મળી રહ્યો છે અને અનેક એવી વૈશ્વિક પરિસ્થિતિઓ છે તે બજાર ઉપર મોટી અસર કરતી હોય છે, જેમાં ડોલર સામે રૂપિયો છે તેમનું નબળું પડવું, તેમજ ખાસ કરીને વૈશ્વિક પરિસ્થિતિઓમાં તણાવ પરિસ્થિતિ કોઈ અન્ય દેશો સાથે બને તો તેની પણ સીધી અસર જોવા મળતી હોય છે। આપણે અત્યારે જોયું કે અગાઉના સમયમાં રશિયા યુક્રેન યુદ્ધ ચાલુ હતું, તેની અસર જોવા મળી। ત્યારબાદ ખાસ કરીને અમેરિકા ઈરાન વચ્ચેનું યુદ્ધ, ઇઝરાયલ અને લેબનાન સહિતના વચ્ચે જે યુદ્ધ છે તેની પરિસ્થિતિ છે તે માહોલ બગાડી રહી છે અને તેના પરિસ્થિતિઓ હેઠળ બજાર છે તેમાં ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું અને આ એક સમય એવો હતો કે રેકોર્ડ હાઈ સપાટી પર ચાંદી 4 લાખને પાર કરી ગયું હતું, ત્યારથી ઘટી અને લગભગ ત્યાંથી એ લેવલથી 1.5 લાખ રૂપિયા જેવાનો ઘટાડો થયો અને એ પ્રકારે ચાંદીની બજારમાં પણ સ્થિતિ જોવા મળી। તો ત્યાર સુધીમાં અત્યારે જોવા જઈએ તો એક્સપર્ટ મિત્રોના જણાવ્યા અનુસાર તેમનું જે અનુમાન છે તે મુજબ જોવા જઈએ તો ઘણા બધા એક્સપર્ટ મિત્રો એવા મંતવ્ય વ્યક્ત કરી રહ્યા છે કે યુદ્ધ જો હજી લાંબો સમય સુધી ચાલે, મતલબ કે દિવાળીના સમયગાળા સુધી ચાલે તો બજાર છે તેમાં ખાસ મોટી મુવમેન્ટ જોવા ના મળે અને અત્યારે ખાસ કરીને જે લેવલ મતલબ કે $4700-4800 પ્રતિ ઓંસ આસપાસ જે બજારનું અત્યારે મૂલ્ય જોવા મળી રહ્યું છે તેમાં વધીને $5000 આજુબાજુ જે બજાર છે તે જઈ શકે છે દિવાળી 2026 સુધીના સમયગાળા દરમિયાન। પરંતુ જો યુદ્ધની પરિસ્થિતિ બંધ થાય અને અનેક એવા પરિબળો સપોર્ટમાં આવે તો આ સંજોગોમાં બજાર છે તે $5500 છે તેને પણ પાર કરી શકે છે। આ પ્રકારની સ્થિતિ બનવાની શક્યતાઓ અત્યારે એક્સપર્ટ મિત્રો વ્યક્ત કરી રહ્યા છે। ચાંદીની બજારમાં અત્યારે સ્થિતિ જોવા જઈએ તો $78 થી $80 આજુબાજુ જોવા મળી રહી છે અને જો યુદ્ધની પરિસ્થિતિ બંધ થઈ જાય તો આ સંજોગોમાં બજાર છે તે $90 ની સપાટી પાર કરી અને $100 સુધી પણ જઈ શકે છે ફરી એકવાર, એવી એક્સપર્ટો મિત્રોની અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો યુદ્ધ બંધ થાય તો। અને જો યુદ્ધની પરિસ્થિતિ ચાલુ રહેશે તો આ સંજોગોમાં બજાર છે તે $60 થી લઈને $75 વચ્ચે મૂવમેન્ટ કરતી રહેશે। મતલબ કે આપણે જે 2025માં જે પ્રકારની તેજીનો માહોલ જોવા મળ્યો હતો તે પ્રકારની તેજી 2026ના વર્ષમાં જોવા નહીં મળે, પરંતુ યુદ્ધની પરિસ્થિતિ બંધ થાય તો આ સંજોગોમાં બજાર છે તે થોડી વધુ આગળ વધી શકે છે, પરંતુ તેટલી તેજી મતલબ કે 2025ની જે તેજી છે તેની સરખામણીમાં 2026ની તેજી છે તે ઓછી રહે તે પ્રકારની શક્યતાઓ અત્યારે એક્સપર્ટ મિત્રો વ્યક્ત કરી રહ્યા છે। એટલે આમ જોવા જઈએ તો જે સોનાની બજાર છે તે 1,55,000 થી લઈ અને 1,70,000 સુધીની મુવમેન્ટ 2026ની દિવાળી સુધીમાં કરતી જોવા મળે તે પ્રકારની શક્યતાઓ એક્સપર્ટ મિત્રોના મંતવ્યો અનુસાર જોવા મળી રહી છે અને યુદ્ધની પરિસ્થિતિ બગડશે તો આ સંજોગોમાં બજાર ઘટી અને 1,35,000 આજુબાજુ પણ આવી શકે છે તેવી પણ સંભાવનાઓ એક્સપર્ટ મિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ધન્યવાદ।